વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. આજે આપણે જીટીનું રિઝલ્ટ છે સેમેસ્ટર 1 અને 2 નું એના વિશે ડિસ્કશન કરવાના છે. તો ડિપ્લોમા સેમેસ્ટર 1 માં રિમિડિયલ હશે અથવા તો રિઝલ્ટ ઓફ ડિપ્લોમા સેમેસ્ટર 2 માં રિમિડિયલમાં રીચેક અથવા રીએસેસમેન્ટ માટે નાખ્યું હતું એના માટેનું જીટીનું રિઝલ્ટ છે મિત્રો આવી ગયું છે. તો બધા જ મિત્રોને એકવાર ચેક કરવાનું છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ડિપ્લોમા સેમેસ્ટર 1 રિમિડિયલ છે અને સેમેસ્ટર 2 રિમિડિયલ એ પણ રીચેક અથવા તો રીએસેસમેન્ટમાં નાખ્યું હતું એના માટેનું છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો એમાં રિઝલ્ટ છે સેમેસ્ટર 1 નું સેમેસ્ટર 2 નું જે મિત્રોએ રીચેકમાં નાખ્યું હતું અથવા તો રીએસેસમેન્ટમાં પાછું એપ્લાય કરવા માટે નાખ્યું હતું એનું રિઝલ્ટ આવી ગયું છે. બધા જ મિત્રો સેમેસ્ટર 1 માં અભ્યાસ કરે છે એ મિત્રો હશે અને સેમેસ્ટર 2 માં અભ્યાસ કરે છે એ મિત્રો હશે. બંને વિદ્યાર્થી મિત્રો પોતાનું રિઝલ્ટ છે એ ચેક કરી લેવાનું રહેશે. જો કોઈ રિઝલ્ટ ઓપન નથી થતું અથવા તો પાસ છે કે ફેલ છે કાંઈ પણ ડાઉટ કેરી આવે તો તમારે કોમેન્ટ બોક્સમાં અથવા વોટ્સઅપમાં અથવા તો ટેલિગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં પર્સનલી મેસેજ કરવાનો રહેશે. અને જીટીની નવી રેગ્યુલર અને ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન માટેનું જીટીનું વોટ્સએપ ગ્રુપ ચાલે છે એ પણ તમને નીચે આપી દઈશ, બરાબર છે. આ એક વસ્તુ ધ્યાન રાખજો, જે મિત્રોએ રીચેક કરવામાં અથવા તો એસેસમેન્ટમાં એપ્લાય કર્યું હતું, બરાબર છે, એના માટેનું રિઝલ્ટ છે, નહીં કે આ રેગ્યુલરનું નથી, બરાબર, રિમિડિયલનું છે. એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બધા વિદ્યાર્થીને આશા રાખી છે કે તમારું બધાનું રિઝલ્ટ છે સારું જ આવ્યું હોય છે અને કોઈને ખરાબ આવ્યું હોય તો પણ તમારે ટેન્શન લેવાની કંઈ પણ જરૂર નથી, બરાબર. આપણે નેક્સ્ટ ટાઈમ મહેનત કરશે અને સારી રીતે પાસ થઈ જશે. ઓકે, તો જે મિત્રો પાસ થઈ ગયા છે એ પોતાના એસપીઆઈ અથવા તો કોમેન્ટમાં પાસ લખવાનું છે. અને હજી એકવાર પાછું કહું છું, કોઈને રિઝલ્ટ ઓપન ના થાય તો કોમેન્ટ બોક્સમાં અથવા તો પર્સનલી મેસેજ કરી અને તમારે પૂછી લેવાનું રહેશે. ઓકે મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને સમજાઈ ગયો હશે. ઓનલી ફોર રિમિડિયલ વિદ્યાર્થી છે એના માટેનું રિઝલ્ટ છે, બરાબર, રેગ્યુલર વાળો નથી. એટલે એ વસ્તુ ખોટી ટ્રાય મારતા નહીં આમાં, કેમ એ લોકોને ખોલશે નહીં. તો આશા રાખું છું વિડીયો તમને હેલ્પફુલ થશે મિત્રો. અને જે મિત્રો ફેલ છે એના માટે પોતાના સેમેસ્ટરની પ્લેલિસ્ટ બનાવેલ છે, તો એ પ્રમાણે પોતે પાછી જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકશે, બરાબર છે. અને બીજી એક વસ્તુ ખાસ કે સેમેસ્ટર 4 માં અભ્યાસ કરી રહ્યા છે અથવા સેમેસ્ટર 3 માં બેકલોગ કેટીની એક્ઝામ આપવાની છે સેમમાં 1 2 માં, તો એ પણ જીટીયુ એક્ઝામના પ્રશ્ન રેડી છે, તો ફ્રી ઓફમાં પીડીએફ ડાઉનલોડ કરી અને તૈયારી કરી શકશે. અને જે મિત્રો નપાસ થયા છે હજી સુધી એ મિત્રોને ટેન્શન નથી લેવાનું, બરાબર છે. કાંઈ એવું લાગે તો મને કોલ અથવા મેસેજ પોતાનો ફ્રેન્ડ સમજીને કરી શકે છે. હું એને પૂરેપૂરો ગાઈડ કરી એક મિત્ર તરીકે. તો આશા રાખું છું મિત્રો કે બધા પાસ થઈ ગયા છે. અને જે મિત્રોને રિઝલ્ટ ઓપન નથી થતું, બરાબર છે, કાંઈ પણ ડાઉટ કેરી આવે છે તો મને એ પોતે પર્સનલી કોમેન્ટ કરે. અને જો વિડીયો સારો લાગ્યો અને જીટીયુની નવી અપડેટ અને ન્યૂ ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બધા દોસ્તોને મોકલો કે જેથી કરીને પોતાનું રિઝલ્ટ છે ટાઈમસર ચેક કરી લે. જે મિત્રો ફેલ છે એ મિત્રો નેક્સ્ટ પાછી પોતાની જીટીયુ એક્ઝામની તૈયારી ચાલુ કરી. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે આવી તમારી જીટીયુની નવી અપડેટ સાથે. ઓકે, બાય બાય.